ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी। जन गण मन अधिनायक जय हे तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। દેશને મજબૂત બનાવે છે એ વાત છે આપણા ભારતનું બંધારણ। ભારતમાં ક્યાં રહેવું, કેવા અધિકારો મળશે અને કેવી ફરજો બજાવવી તે આપણને બંધારણ શીખવે છે। તો ચાલો આજે આપણે એક નાનકડા નાટક દ્વારા આપણા અધિકારો અને ફરજો વિશે જાણીએ। જ્યાં એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને અધિકારો અને ફરજો વિશે શીખવે છે। તો ચાલો આપણે જો આ નાટકને ધ્યાન દઈને નિહાળીએ। હું તમને બંધારણ વિશે સમજાવીશ। બાળકો, તમે તો જાણો જ છો કે આપણા દેશમાં દરેક નાગરિક માટે અલગ અલગ નિયમો અને હકો લખેલા છે। એ નિયમોનું મોટું પુસ્તક એટલે બંધારણ। જેવી રીતે આપણી શાળામાં વર્ગખંડોમાં અને છાત્રાલયોમાં અલગ અલગ નિયમો હોય છે, તેવી જ રીતે દેશના પણ અલગ અલગ નિયમો હોય છે। સર, મારે એક પ્રશ્ન છે। બોલ બેટા। સર, શું બંધારણ માત્ર મોટા લોકો માટે હોય છે કે બાળકો માટે પણ? ના રે, બંધારણ તો દરેક જણ માટે હોય છે, નાના હોય કે મોટા। તમારા જેવા બાળકોના માટે પણ અલગ અલગ નિયમો હોય છે। સર, મારે પણ એક પ્રશ્ન છે। બોલ બેટા। સર, એ અમારી શું મદદ કરે છે? બંધારણ આપણને જણાવે છે કે આપણને કેવા અધિકારો મળવાના છે અને કઈ ફરજો આપણે પૂરી પાડવાની છે। ખરેખર કહું તો તમારી કક્ષાએ 4 અધિકારો ખૂબ જ મહત્વના છે। અધિકાર 1, શિક્ષણનો અધિકાર। હું છું શિક્ષણનો અધિકાર। દેશના તમામ 6 થી 14 વર્ષની ઉંમરના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે એનો હક છે। દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ। શિક્ષણ બાબતે છોકરા અને છોકરીઓને પણ સમાન તક મળવી જોઈએ। એટલે આપણે ભણીને મોટા માણસ બની શકીએ। અધિકાર 2, સમાનતાનો। હું છું સમાનતાનો અધિકાર। આ અધિકાર બધા લોકોને સમાન બનાવે છે। કોઈ પણ મોટા નહીં, નાના નહીં, ધનિક ગરીબ કે છોકરા છોકરીનો ભેદ નહીં। બધાને શાળા, બસ, બગીચો, હોસ્પિટલ બધે જ સમાન વ્યવહાર મળે। અધિકાર 3, સુરક્ષાનો। શું સુરક્ષાનો અધિકાર? સુરક્ષાનો અધિકાર એક એવો અધિકાર છે જેમાં દરેક બાળકોને બધી રીતે શાળાની બહાર વ્યવસ્થિત રાખવામાં આવે છે। કોઈ તેને ડરાવે નહીં કે નુકસાન ન પહોંચાડે તેવી રીતે નિર્ભય રીતે જિંદગી જીવવાની સલાહ આપે છે। અધિકાર 4, સ્વતંત્રતાનો અધિકાર। હું છું સ્વતંત્રતાનો અધિકાર। આ અધિકાર આપણને મહત્વની સ્વતંત્રતા આપે છે। બોલવાની સ્વતંત્રતા, સમગ્ર દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતા, પોતાની પસંદગીનું કામ કરવાની સ્વતંત્રતા આપે છે। અરે, અધિકારો તો મળ્યા, પરંતુ અધિકારોની સાથે ફરજ પણ આવે છે। તો ચાલો બાળકો, આપણે ફરજ વિશે સમજીએ। ફરજ 1, રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન। જો રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગીતનું સન્માનની ફરજ। આપનો રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગીત એ આપણા દેશનું ગૌરવ છે। જ્યારે ધ્વજ ફરકતો હોય અથવા રાષ્ટ્રીય ગીત વાગે છે ત્યારે આપણે સીધા અને ટટ્ટાર ઊભું રહેવું જોઈએ। તે સમયે શોર, મસ્તી, હાસ્ય કે રમતો રમવી જોઈએ નહીં। આ રીતે વર્તવું એ આપણા દેશ પ્રત્યેનું સન્માન છે। ફરજ 2, સફાઈ રાખવી।
હું છું સફાઈ રાખવાની ફરજ. સફાઈ રાખવી એટલે ખુદને અને આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની જવાબદારી. પોતાનું વર્ગખંડ, ઘર અને શાળાને સ્વચ્છ રાખવાથી રોગ ઓછા પડે. સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. આપણે બધા મળીને સફાઈ રાખીએ તો આપણો દેશ સુંદર અને સ્વસ્થ બને. ફરજ 3. બીજા પ્રત્યે સન્માન. હું છું ફરજ 3. બીજા પ્રત્યે સન્માન. બીજા પ્રત્યે સન્માન દરેક સાથે પ્રેમ, આદર અને નમ્રતાથી વર્તવું. શિક્ષકો, મિત્રો, ઘરના નાના મોટા બધા સાથે સારી ભાષામાં વાત કરવી. કોઈનો મજાક ઉડાડવો, ધક્કો મારવો, દુઃખ પહોંચાડવું નહીં. બીજાનું બોલવું ધ્યાનથી સાંભળવું અને મદદરૂપ બનવું. સન્માનથી વર્તીએ તો બધી જગ્યાએ મિત્રતા, શાંતિ અને સારા સંબંધો રહે. બાળકો, આપણે આપણા અધિકારો જાણીએ અને ફરજો નિભાવીએ તો આપણો દેશ વધારે સુંદર, સુરક્ષિત અને સશક્ત બને. देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले।